સુરતથી અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન પર નંદુરબાર નજીક પથ્થરમારો થયાની આશંકા। નંદુરબાર પાસે પથ્થરમારો થયો હોવાની વીએચપી નેતાનો દાવો છે। વીએચપી નેતા દિનેશ નાવડિયાનું કહેવું છે કે કોચ નંબર 7 અને 11 ઉપર પથ્થરમારો થયો છે। રવિવારે સાંજે 8 વાગ્યે સુરતથી આસ્થા ટ્રેન રવાના થઈ હતી। આ ટ્રેનમાં કુલ 1340 યાત્રીઓ સવાર હતા। ટ્રેન ઉપર પથ્થરો વાગતા મુસાફરો ગભરાઈ ગયા હોવાનો દાવો છે। જો કે નંદુરબાર રેલવે પોલીસે તપાસ શરૂ કરી। પ્રારંભિક તપાસ કરીને મોડી રાત્રે ટ્રેનને નંદુરબાર રેલવે સ્ટેશનથી રવાના કરવામાં આવી। નંદુરબાર રેલવે સ્ટેશનથી 1 કિલોમીટર પહેલા ગાડીને સિગ્નલ નહીં મળતા ધીરી પડી। સૈયદ કોલોનીમાંથી ખૂબ મોટા પ્રમાણમાં પથરાવ કરવામાં આવ્યા। કોચ નંબર 7 અને કોચ નંબર 12ની અંદર 2 પથ્થરો પણ અંદર એન્ટર થઈ ગયા હતા। સદભાગ્ય કોઈને જાનહાની કે થઈ નથી, પરંતુ આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને એનડીએ સરકાર તાત્કાલિક આવા લોકોને, અસામાજિક તત્વોને પકડીને નંદુરબારની અંદર ઘોડા ઉપર, ગધેડા ઉપર બેસાડીને જો એનું પ્રદર્શન કરવામાં આવશે તો હું ચોક્કસ માનું છું, કારણ કે આવતા દિવસોમાં સમગ્ર ભારતની અંદરથી રામલલ્લાના દર્શન કરવા માટે કરોડો હિન્દુઓ દર્શનાર્થી જવાના છે। તો આવા બીજી કોઈ પણ જગ્યાએ અઘટિત ન ઘટના બને એની તાત્કાલિક આ લોકોને સજા થાય એની માટે અમે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને પણ વિનંતી કરીએ છીએ અને રેલવે ડિપાર્ટમેન્ટને પણ વિનંતી કરીએ છીએ કે આના તાત્કાલિક સખત પગલાં લેવામાં આવે કે જેથી કરીને બીજી અઘટિત ઘટનાઓ ન બને।